માં દારૂનું સેવન કરી કાર છંગારતા નશેડીઓ બેફામ બની અકસ્માતો સર્જે છે। તાજેતરમાં જ તથ્યકાંડ જેવો જેનિશ કાંડ પ્રજાએ જોયો હતો, ત્યારબાદ એક બાદ એક અકસ્માતોના બનાવો સામે આવ્યા છે, જેમાં વાહન ચાલક નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે। નાવલી પાસે જેનિશ દ્વારા સર્જાયેલ અકસ્માત, જેમાં 3 બાઇકોને અડફેટે લીધા હતા। 7 પૈકી 4ના મોત નીપજ્યા હતા। નાવલી પાસે એક કારે બાઇકને અડફેટે લેતા એક વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું। બાકરોલ ખાતે નશાની હાલતમાં કાર હંકારી એક સાયકલને અડફેટે લેવાની ઘટના સામે આવી હતી। સમારકા ચોકડી પાસે નશાની હાલતમાં કાર હંકારી એક સાયકલ અને બાઇકને અડફેટે લેતા 2 લોકો ઘાયલ થયા હતા। ટાઉન હોલ પાસે મોડી રાત્રે કાર ગટર લાઇનના કામે કરેલ ખાડામાં ખાબકી હતી, જેનો ચાલક પણ નશાની હાલતમાં હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારે આજે પણ સમારકા ચોકડી ખાતે સરકારી બસના ચાલકે એક મોપેડને અડફેટે લઈ મોપેડ ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તમામ બનાવો અકસ્માતના કારણે સામે આવ્યા। ક્યારે આણંદ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર સામે કડક વલણ અપનાવશે? રિપોર્ટર અલ્પાબેન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ। મને ખબર જ નહીં। નશાની હાલતમાં છે એટલે તમને ખબર? મને સુધી દારૂ પીધું છે? હા, દારૂ પીધું છે તમે? હા। અચ્છા, ક્યાંથી ક્યાં આવતા હતા? મને ખબર નહીં કાંઈ ગયા કાંઈ નહીં ખબર નહીં। કેવી રીતે અકસ્માત થયો? અકસ્માત મેં કર્યું જ નહીં કોઈને। અચ્છા, જે ઊભા છે એમને વાગ્યું છે તમારા? તો એ લોકોને જો વાગ્યું હોય તો હું ખર્ચો આપવા તૈયાર છું સાહેબ। એટલે તમારાથી અકસ્માત થયો છે એટલે ખર્ચો આપો? હા હા। અચ્છા, ક્યાં દારૂ પીધું? ક્યાં દારૂ પીધું? મારું નામ સૈયદ આયદ અલી યાકુબ અલી છે। શું ઘટના બની? મારે ઘટનામાં મેં કહ્યું ને કે મારા મિત્રના જે ફાધર એક્સપાયર થઈ ગયેલા, એમની દફન વિધિમાં અમે જઈ રહેલા અને જઈને પરત પાછા આવતા અમારા ભાઈબંધ સાથે અમે 2 જણા સાથે ચાલતા હતા અને મારી જોડે એક્ટિવા હતો, અમે સાઈડમાં ચાલતા હતા અને આ ભાઈ પાછળથી આવીને મને ટક્કર માર્યા પછી મારા ઉપર છે પાછળથી મને માથામાંથી ખૂન ચાલુ થઈ ગયું અને તે પછી હું છે ને એકદમ હા, ડ્રાઈવર એવું કહે છે કે નશાની હાલતમાં નથી? ના, એ પોતે પીધેલા જ છે ભાઈ, અને એમણે કબૂલ કર્યું મારા મોઢા પર કે મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં દારૂ પીધું છે।